ના પાડો ભલે બોલો વાંધો નહીં. બોલો તમે તરત. કે કોણ જગાડે નામને, કોણ જગાડે પ્રેમ, કોણ જગાડે સૂતા પુરુષને, અને કોણ જગાડે બ્રહ્મ. તો કે જે સુરતા છે ઈ જાગી નામને જગાડે. નામ જાગી જાય ને તો પ્રેમ જાગે, પ્રેમ જાગી જાય ને તો અંદર સૂતેલો પુરુષ છે ને ઈ જાગે. ઈ સૂતેલો પુરુષ જાગી જાય ને એટલે ઈ બ્રહ્મને જગાડે. હવે બ્રહ્મ જાગી ગયા એ આપણને ખબર કેમ પડે? અરે બાપુ આપણને ખ્યાલ તો આવવો જોઈએ ને કે આ સ્ટેપ થી આ સ્ટેપે પહોંચ્યા. વાહ ભાઈ વાહ. કે બ્રહ્મ જાગ્યા તો ખબર કેમ પડી? તો કે આનંદ ही ब्रह्म का रूप है, आकाश ब्रह्म का आसन, अनंत ब्रह्म का बैसना, અને અપરોક્ષ હે બ્રહ્મ મેલાન. મારી અંદર રમી રહેલો છે ઈ, આપની અંદર રમી રહેલો છે ઈ, એકબીજાના દર્શન કરે. અપરોક્ષ હે બ્રહ્મ મેલાન. આવી અમારી ભક્તિ એને ગગને ચડીને જોઈ લો. જહાં હે દો હદ કા પ્રમાણ, બે હદનું પ્રમાણ છે બાપુ, બે હદનું પ્રમાણ. બરોબર છે બાપા. કાને પડે, બધું કાને પડે. તમે બોલો એમાં મજા આવે. બોલો બોલો. હવે કે અમે પૂર્વ દેશના પૂર્વિયા, અમારી ભાષા બૂझे નહીં. હરી હરી જે કોઈ અમારી ભાષા બૂझे ને વો નર હમારે દેશ કા. હરી હરી. લખ્યા તો બધાય વાંચે, હા, થોડા. લખ્યા તો બધાય વાંચે, કોરા વાંચે નહીં કોરા. જો કોઈ કોરા કાગજ વાંચશે વો નર હમારે દેશ કા હો. વાહ બાપા. જય હો. આ બધું ક્યારે? ભજન કરો તો, ભક્તિ કરો તો, સતમાર્ગે હાલવું પડે તો આ જગાય. વાહ પ્રભુ વાહ. આ બધી વાત એટલી બધી ગહન હોય. સંતો બધા કહેતા ગયા છે અને સત કહેતા ગયા છે. જેને જેને જેવું સમજાણું અને એને અનુભવ થયા એ આ અનુભવ બધા કહેતા ગયા છે. આપણું પોતાનું શું? આપણું પોતાનું કાંઈક તો હોવું જોઈએ ને. આ લોકો કેટલી બધી મહેનત કરી છે, કેટલું ભજન કર્યું છે, ત્યારે એ આપણને આ દેતા ગયા. આપણે તો એનું જે કાંઈ કહેતા ગયા છે એ રસ્તે જ હાલવી છે ને. રસ્તા સાચા જ છે, કેટલા સાચા રસ્તા પી ગયા એમ. પણ સંસારી માણસ છે એટલે પાર વગરના પોટલા ટીંગાયા. રસ્તો જડ્યો છે હરી હરી. પણ હાલી નથી એકતા. વજન વધી વજન વધી ગયો. આમ વાંધો પડે. દાદા દાદા ઘણું હાલો છે. હે સારું છે, સારું છે. ગોરખનાથની કંઈક વાણી કરી નાખવાની જરાક. ખોટું કેમ કહેવાય તમારા ભજન અંદર ગાય છે. આ બધી એવી વાત છે. ભજન શ્લોક બધી બીજ ફોટોમાં હોય અહીંયા આવજો. જી અમારે પૂનમ અને સુદી બીજ હોય ને, પૂનમ અને સુદી બીજ સવાર સુધી સંતવાણી અને 1000 માણા 700 માણા નક્કી પાઇકમાં ગુરુ કૃપા કેટલું પ્રસાદ અને સત્સંગ ભજન હરિય ત્રણેય હોય. પૂર્ણિમા ઉપર જ ભજન સત્સંગ શું કામ? વાહ. ઘણી વાર સવાલ ઊભા થાય ને હા. રાબેતા મુજબનું તો હાલો ને બધે હાલે હા. કે ભાઈ આ સત્સંગ છે, ભજન છે, તો આ બધું પૂર્ણિમા ઉપર જ શું કામ? જય હો. આનું કાંઈક નિયમ એવું હશે ને. બધી ગમે ત્યાં જોશો પૂર્ણિમાનું મહત્વ વધારે છે. હવે જે સત્ય છે એ દ્રશ્યમાન નથી. વાહ. અમુક ક્ષેપક છે, નો ડાઉટ. સત્ય છે એ દ્રશ્યમાન નથી. વાહ બાપા. પવન આવ્યો, હા. મને ટચ થયો, તમને ટચ થયો, ગરમ છે, ઠંડો છે, ખુશ્બુદાર છે કે બદબૂદાર છે, જે કાંઈ અનુભવ થયો, જોયો નથી. તો ખરેખર એ શું છે? એની ઉત્પત્તિ શું છે? વાહ.
આ બધું સમજાય જેવું છે ને. હા. ભગવાન એમ કહે છે કે હું અણુમાં રહેલો છું, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં હું નથી. વાહ બાપા વાહ. તો એવું શું છે? ભગવાને એમ કીધું કે હું અણુમાં રહેલો છું, કોઈ જગ્યા એવી નથી કે જ્યાં હું નથી. વાહ બાપા વાહ. તો ઈ ગોતવું તો આપણે ગોતવાનું છે. હારી, હારી. આ સંતોએ ના પાડેલી છે કે જે એના અધિકારી હોય ને હા. એ અહીંયા પહોંચી જાય. આ બધું એવું છે. વાહ બાપા વાહ. કર્મ કોઈ દી કોઈ ન છોડે. પેલું કહેતા નથી, હેલી હાલો ને જાવી જીવન દેશમાં, સાથે લઈએ સદગુરુનો સંગાત. વાહ બાપા વાહ. ગગન મંડળના ગોખમાં નર્સ સુતા છે નર નિરાધાર. બહુ સમજાય જેવું છે. હા બાપા. સુતા છે નર નિરાધાર, હા. એના આધારે નથી, કાંઈ નથી, છતાંય સુતા છે. સમજવાની વાત છે, બહુ બહુ આનંદ છે આ. હા. સુતા છે નર નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે. રામ કબીર. આ છે રામ કબીરાનો રણકાર. તે 3 પુરુષ કોણ? આ તો બધું એને નામ નથી આપ્યા. હા બાપા. વાહ બાપા. 4 રે જુગનો આ ઢોલિયો, અસલ દુંદાળાનો વંશ. વાહ બાપા વાહ. હે અલખ ધણી જેની આરતી ઉતારે. હા. બાપુ બાપુ. અલખ ધણી જેની આરતી ઉતારે. આ ગુરુપદ છે. હા ગુરુ મહારાજની આરતી અલખ ધણીને ઉતારવાય. હા. હજી પડે. લ્યો. વાહ. તો એની તાકાત શું છે? વાહ દાદા વાહ. હે અને અણઘણ દબાવે એના પાઉં. હા. જે સમજતા નથી તો એના પગ દબાવતા, પણ એના શરણમાં તો છે જ ને. હા. સમજ્યા ભલે ને નહીં, હા. પણ પગ દબાવતા એટલે એના શરણમાં તો છે જ ને એમ. 100% છે. વાહ બાપા વાહ. સાતરે દુઆરે મોટા દેવ છે, વાહ. બીચ મેં હંસા કેરો વાસ. વાહ. હે સાતરે દુઆરે મોટા દેવ છે, બીચ મેં હંસા કેરો. બાપા. સિદ્ધરે ચેતન ભક્તિ જ્યાં પહોંચે નહીં. વાહ વાહ. यही है कम का ही कम. વાહ વાહ. હેલે હાલો ને જાવી જીવન દેશમાં, સાથે લઈએ સદગુરુનો સંગાર. વાહ ભાઈ વાહ. અરે રે બાપુ. અરે અરે. આ બધું એવું છે. વાહ વાહ ભાઈ વાહ. જ્ઞાનનું પ્રાગટ્ય થાય, હા. જ્ઞાન ઉપજે. હા. બાકી તો શું છે, અને આ તો બધું એક વખતમાં નથી થતું. બાપુ એક વખતમાં ન ના, થાય. ન થાય. કેવડો કહેતા અભ્યાસ. જ્ઞાન ધ્યાન ચંદ રાગ પહોંચે નહીં વેરાગ. છત્રી ભવાની દાસ ધનતરી ભવાની દાસની એને વચનનો આહાર. આ શું છે કે જ્યાં જ્યાં વચનો હોય છે, કોને વચન કહેવા, અરે રે. કોને શું કહેવું, એટલે આ બધું જેને જેને સમજાણું ને એવું એવું આપણને પીરસતા ગયા છે. શાબાશ બાપા. એમાંથી આપણે જે લેવાનું હોય, આપણને અનુકૂળ આવે એ થાળીમાંથી ભોજન લેવાય. વાહ બાપા. પછી આપણને માફક નથી આવતું તો એ ન લેવાય. હા નકામ ઝાડા થઈ જાય. ગામમાં બાપાને આપે. એટલે તમારી વેણ હાથ ધોઈને પડી આ ગયા. બધું એવું છે. દાદાની કૃપા છે. આ બધું એવું છે. ગંગા ને સત્ય બોયલા કરો વચનવાળાનો સંગ. હા એમનું કીધું કરજો રૂપિયાવાળાનો સંગ. પણ ગંગા ને સત્ય બોયલા કરો વચનવાળાનો જય સંગ. હો બાપા. રેણ સમાણી હેલી ભાણમાં, ભાણ સમાન આકાશ, આકાશ સમાઈ ગયો વચનમાં, અને એ વચન કોક બિલાડી વિલાસ. પણ. અરે અરે અમારા હનુભા ગાતા વચન નો એક દેવો બરે, અરે અરે. જ્ઞાની નરસોતા ધરો. અરે અરે બાપુ. ભલે ભલે નથી ભલે નૂર છે તો ઈ યાર રાખો કરે. બાપા ભાઈ, વાંધો નહીં. એની વાતો તો વિગતે કરો. ગાતા પોતે હાલો બેન. મારા સંતોના મર ફાયડા, નજરો નજર ની આયડા, બીજની બારા કોઈ નહીં કે. હેલી હાલો ને હા. જાવી જીવન દેશમાં એ પૂરું થઈ ગયા પછી
આપણે કીધું ને હમણાં વચન એ બહુ સરસ ભજન છે, હા બહુ અને સમજાય જેવું હા. છે. એ શું છે ખબર છે? એ આ જમીન માથે જ છે, ભૂમિ માથે જ તે હમણાં યાદ આવી જશે. એ આ કોણ જગાડે તારા નામની એના જેવી જ છે. એની સરમાં જે આવે ને એમ કરો. अनिल बूंद की माता धरती बना, હા बर्फ बूंद का आकाश, चेतन बूंद का पवन बूंद का पुरुष बनाया. કોણ રે બુંદ કી માતા ધરણી બંધાણી, કોણ રે બુંદ કા આકાશ, કોણ રે બુંદ કા પાણી પુરુષ રચાણા, કોણ રે બુંદ કા સારા સંસાર. લખવા વાળાએ કેવું લખ્યું છે. કેવડી અનુભૂતિ એની ચેતન હે? એનું કેટલી જાગૃતતા થાય છે. હા, એવું. એમાં કાંઈ એક આમાં શબ્દ ક્ષેપક હોય છે. એક જગ્યાએ અલીલ બુંદ લખેલું છે, એક જગ્યાએ સલીલ બુંદ. સલીલ બુંદ એટલે પાણી. સલીલ બુંદ કી માતા ધરણી બંધાણી, બરફ બુંદ કા આકાશ, પવન બુંદ કા પાણી પુરુષ રચાણા, અને ચેતન બુંદ સારા સંસાર. આવી અમારી હેલી રે, તમે ગગને ચડીને જોઈ લો. જોઈ લ્યો. કબીરની છે ને, હા અરે એમાં છેલ્લી કડી તો ભૂકા કાઢ નાખે. સાતો પીર કે મિલન કી નહીં આસી કે હા. હા ઈ કે એમાં ઈ કે મેરા ઈ મિલન કે સંત કોઈ નહીં. ઈ કે એના જ્યોતિના પ્રકાશ છે ઈ કે હા. રતનમણીનો ભૂકા કાઢે. રેન રે સમાણી રવિ ભાણમાં, રેન રે સમાણી રવિ ભાણમાં, ભાણ સમાણા આકાશ, આકાશ સમાણું રવિ શૂન્યમાં, અને શૂન્ય સમાણા અમારી ભક્તિની માય. તો આ ભક્તિની તાકાત કેવડી છે હરી હરી, કે આ બધાને સમાવી દીધું. હરી હરી. વાહ આવી મારી હેલી રે, ગગને ચડીને હેલી અમારી જોઈ લ્યો. વાહ બાપા વાહ. કહત કબીરા શું ધર્મદાસ, ધર્મદાસ ને વાત કરે. એને જો બીજાનું કોઈ નામ ન દીધું, ધર્મનું જ લીધું. હરી હરી બાપુ હા એમ હે નહીતર તો ઘણાય હોય. ઘણાય હોય બીજાનું નામ. કા ધર્મદાસ કાં આવ્યા? હરી હરી. કહે રે કબીરા ધર્મદાસ કો, ફિર નહીં આ મિલન કી આશ. હા. દરિયામાંથી આમ કરીને આમ સાપકું ભરી લઈએ એટલે આને પાણીનું ટીપું કહેવાય, સાપકું કહેવાય. પણ એને પાછું દરિયામાં ફેંકી દો તો એ સાપકું સમુદ્ર બની જાય. વાહ બાપા વાહ. એમાં આત્મા છે અને પરમાત્માનું મિલન કરાવી દો તો સ્વયંભૂ બની જાય. વાહ બાપા વાહ. આ બધું એવું છે. કે બુંદ સમુદ્રમાં સમાઈ ગયા, જાણો થે સબ કોઈ, જી જી. પણ સમુદ્ર સમાના બુંદ में જાણો તો હિલા કોઈ. હા જાણો છો બીજું. આ બધું એવું છે. પછી કે छिप समुद्र में बसत है, समुद्र से क्या लेत. જી જી. छिपली હા હા. छिप समुद्र में बसत है, समुद्र से क्या लेत. पर बुद्ध झीले स्वांतरा तो शोभा समुद्र को देत. જી જી. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કોઈ મળે કોઈ મળે બ્રહ્મના જ્ઞાની, કોઈ વડે વચન વિવેકી. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. હરી હરી આમાં ખરેખર સદગુરુ શું હા. અનંત કે ફળ જેની આપે. જેની સેવામાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવી જાય છે. હા હા તો ખરેખર ઈ સદગુરુ કોણ છે? વાહ વાહ. આ અમુક સંતો કહેતા ગયા હોય છે, અમુક સંતો નથી કહેતા. હા. સિર પર આમાં સદગુરુ રાખીએ ચાલી આજ્ઞા માય. હાજી. કહે કબીર વાત. આજ્ઞા ન હોય ત્યાં સુધી આ તીન લોક ભય કહી ન શકાય. તીન લોક આ બધું ભય એવું નહીં. છે સમજાણું. સદગુરુ બીજા અનંત ફળ. આ જય બધે પણ તીરથના એક જ ફળ, અને સાધુ મિલે ફળ 4, જય હો પણ સદગુરુ મિલે અનંત ફળ. કહે કબીર વિચાર. જય હો બાપુ
બેની મને સદગુરુ ભીતર મળે એ ભજનમાં ક્યાંક આવે? મોટરમાં પકીને આઈ લગી બધા આવે છે, આઈ લગી આવે પણ પછી નથી આવતા કોઈ. બીક લાગે કે આઈ લગી આવે છે મોટરમાં. સતનામનો સંતાર લીધો હાથમાં, ગુણ તખત પર ગુણ ગાય. તખત પર ગાયો, કર્મણ ચરણે લખી રામ બોલ્યા, ગુપત પ્યાલો ગુરુજીએ પાયો. જ વૈર હનુમાન દર્શન થાય ત્યારે બહુ અંદર કૃષ્ણ ખાલી બોલે છે એવું નથી, કોલસાવાડીમાં આપણા હરિસિંહ અંદર દરબાર ભજન હતા છે. ને, એની આંખમાં હરિસિંહ રંગ આવે દરબાર છે. ઘનશ્યામ કેસેટ લાઇબ્રેરી જી ઓળખો ને? રેલમાં હતા પહેલા ઘનશ્યામ કેસેટ લાઇબ્રેરી. અમે અહીંયા મોરારી બાપુની કેસેટ લેવા જતા, કોલસાવાડીમાં રહેતા. ઘણી વખત હું હવે ભૂલાઈ જાય છે અમુક. હા, એમાં કાંઈ વાંધો નહીં. પણ તમારી અંદર રંગ છે બાપા, ઠીક આનંદ છે, પ્રભુ દયા ગુરુ કૃપા. ગુરુની કૃપા છે, એમાં કાંઈ એનું નથી. મન મસ્ત થઈને હા, જાગ્યો કૃષ્ણ અંદરનું છે તોરિયા ભજન. તરત જ રંગ તોરિયા આવી. તીતા છે, એની અંદર ચૈતન્યતા આવી જાય કૃષ્ણ. તોરિયા તીતા સબયુગ જીતા સતમત પૂરણ મત વાલા નિરાત નામ આ તો જગા જગા જેવી જગ્યા, હા, જેવું માહોલ, એવી વાત થાય. ખરેખર તો જ થાય. મજા આનંદ તો છે તો જ હું તો થાય. કે જ્યાં આપણે પ્રગટ છે. મને કઈ યાદ જે નથી, મોજ આવી આવે મને. પ્રગટ કરવું હોય કરી શકાય. હા, કરીએ કે. જો મારી ભૂલ હોય ને તો તમે લોકો સમજાવી શકો કે એમ નથી પણ આમ છે. પણ એવું હોય જ નહીં બાપા. આ બધું એવું છે. આપણે ગુરુ મહારાજ હોય, આપણે ક્યાં હોય, ગુરુ મહારાજ ભૂલ ન થાય. ના એમાં એવું છે, જ્યાં સર્ટિફિકેટ બધાય ઘણાય લખી દે પણ સિક્કો લાગે ને તો જ એનું મૂળ છે, તો જ તમને ઉપલા ધોરણમાં ચડાવે. નકર એમ કે આલ્યો સિક્કો મરાઈ આવો. મોરચા પરવાના. સંત મહાત્મા ગુરુ મહારાજનો સિક્કો ન લાગે ને એટલે ઉપલા ધોરણમાં ચડાવે ને, હારી, હારી. એ વાત ખોટી છે. સિક્કો તો લગાડવો. મોરચા પરવાના. આ બધું એવું ગુરુ મહારાજનું કામ બધું એવું. ગરીબ થઈને ગુરુને સેવો કરો વચનનો તોલ. આપથી હજુ મળે ને તો કે ધાર કરી લેવો એનો બહુથી કે અરે અરે બાપુ અરે. આપથી પોતાથી કોઈ અદકું છે નહીં. કેવા દયાળુ કહેવાય. હા, બોલો બોલો બાપા, બોલે જ ભેગું ભેગું. તઈ બોલો દાદા, બોલો બોલો. બાપા ને આવે છે તારા. એને આવે જ ને, હાલો, રમવેતા છે બેટા. આવા દે કઈક મારી આવા દે. એમ નહીં, એવું ન હોય. એને અંદરથી એની મોજ છે. આપણે આવા મહાન સંત માણસો બેઠા હોય, આપણી લિમિટ બહાર ન જવાય. પણ કોઈ આનંદ કંઈક મોજ આવે તો બોલી લેવાય, બાકી તો શું છે કે ટુકડમ બુકડમ એ ઘણું તમે બોલો, ટીકડો ઈ મારી મજા આવે. આપણે ઈ ભાષા અમુક કઈ છે? લિમિટ બહાર ન જવાય. અમુક માણસો, અમુક વડીલો બેઠા હોય, સંત મહાત્માઓ બેઠા હોય, એની ઓવર ન જો જવાય. જો નાના ભાઈના. નાના બનવામાં જ મજા આવે. હા બેટા. બાળક હોકર કબીરી કે રામાનંદ કા બાળકા બોયલા દાસ કબીરી કે. એટલે સંતો બધા બાળકો જ બન્યા. રહે બાળકો. અડોલા બોલ અબોલા જાણપણા જલ જાય. જાણપણું જેટલું હોય ને જ્યાંથી ખાયેલું હોય ને આમાં એ બધો ઢગલો કરવાનો, મંગળ કપડા વળી જેવડો, અને પછી પેટ્રોલ કે થીનર કે ઘાસલેટ છાડી અને હળગાવી નાખવાનું. જી રહે ડોલા બોલ બોલા અને જાણપણા જલ જાય. કહે રવિરામ વિરલા સંસારી ઉલટા કારકો ખાય. જી જી કાળને ખાવો હોય તો મેં કીધું બાપા કાળ ખાય ગઈ તો કે હા, કાળ ખાઈ જાય. પણ કાળને ખાવા માટે જેમ જવહરની ગતિ મદારીના પટકામાંથી બધું નીકળે પણ મદારી ન નીકળે એમાં. ઓલું વગાડવાનું નીકળે, ખપ્પર નીકળે, લોટ લેવાનું, પૈસા લેવાનું, શેઠાડી નીકળે, ઘુવડ નીકળે, નોરીઓ કેટલું નીકળે. કાઢે. હા, કરંડીઓ હરપનો કાઢે, અહીંયા પાટીયું નાખે, ગોળા કાઢે, ડેરાની જેઠાણી રબડિયા વીછી કાઢે, કેટલું કાઢે સમજો, શેરો કાઢે, બધું કાઢે. અને અહીંયા ખંભે રાખ્યું હોય, ડકાડક 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 બધા છોકરાઓ. જાવનગર શર્માની દાદા આવશે સપનામાં, લોટ લઈ આવો. એ છોકરા ઘરે જઈને મમ્મી લોટ માગે છે મદારી, લઈ જાય વાટકો ભરીને દે ને.
એટલે ડબક લોટ થાય એક ચોકે ફરી બીજે ચોકે એટલે કે હારું બધુંય નીકળે આની અંદરથી પણ મદારી ન નીકળે એમાં બોલી રહ્યો છે ને એ આની અંદર નથી. આ બોલી રહ્યો છે ને આમાં નથી. ઠાવર જંગમ જળથળ ભર્યો હરે હરે બાપુ આ ઘટમાં ચંદા ને સૂર રે ચંદ્ર છે સૂર્ય છે બધું છે. રોમે રોમે રસ વ્યાપી રહ્યો આ નખ શેખ પ્રગટા નૂર નૂર પ્યાલો મેં પીધેલ પીધેલ છે. છે ભરપૂર. દયા કરીને જેને પ્રેમે રસ પાયો નૈનોમાં આયા નૂર પ્યાલો ન્યા હોઈ જા બેટા ન્યા હોઈ જા નૈનો મેં આયા નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. બોલી રહ્યો છે એને કોક બોલાવે છે. બોલી રહ્યો છે એને કોક બોલાવે છે. બોલે બોલાવે અંતર્યામી આપે બોલે. સબ કટું બોલે હા આપે બોલે પોતે જ બોલે. આપે રામે જ્યારે આરંભ રચ્યો ઘાટ ઘટ માહી ગગન ગુફામાં વાગે તંબુરો 10મો દેવ જગાઈ તંબુરા સુન લે સાધુ ભાઈ તેરા કિયા કરમ છૂટી જાય તેરી લગ 84 મટી જાય તારા સબ દુખડા મટી જાય તંબુરા સુન લે સાધુ ભાઈ. આહા અને ઘડિયા ઉતારે ઘેડો ઘાટ ઘટમાં રૂમઝૂમ વાગે તંબુરો બંક નાડ ઘટમાં જી જી તંબુરા સુટલે સાધુભાઈ જો બંકનાળની બજારમાં સોરતા નિશાન ચડી. જી આ બજારમાં બજાર બંકનાળની એટલે પ્રગટની ભક્તિ કરવી હોય તો સત્સંગ છે. સત્સંગ એ તમારું પોતાનું ભજન કરવું હોય તો તો થાય કોઈ પણ પ્રકારની માનદીમાં રાચવું હોય તો વાદવિવાદમાં ક્યાંય ઉતરવું નહીં. એની કેપેસિટી છે એટલે બિચારા માને છે. આપે કેમ કીધું કે હવે હું ક્યાંય જાતો નથી? કાંઈ કોઈનો સંગ જ નહીં. ભાઈ, આ મારા શરીરનો સંગ એ નથી કરતો બીજાની ક્યાં વાત રહી. હરે હરે બાપુ પોતાનું શરીર મંડપ પાન મેળા પાય, કરવા. મનવાનું આણે અને આ શરીરના ધણી મટી જાય. હા હવે ખબર છે કે આ કોનું છે. ઘણી વાર હું કહું ને ઘણા કે તમે કે તમારું નથી કોનું છે મેં જો આ રહ્યો એનું છે. મન કોનું છે મેં દઈએ એનું. રામધન રૂપિયા મેં દઈએ એના. એ તમારું કાંઈ નહીં ના મેરા મુझ में कुछ नहीं जो कुछ है सो तेरा આ તેરા તુझको સૌ કે ક્યાં લગેગો મેરા. તને તો- આયરે આવે ઈ આપણું. હા પણ એ તો ગતિ થઈ ને કઈ તે જાવું હોય ક્યાંય તો બરાબર છે કાંઈક લઈ આવેલો હાલો. આમાં જવાનું તો કાંઈ છે છે નહીં. નહીં અમને આવું અમને જાવું અમને ધરું મેં કોડા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે મને લીખ દિયા મોર છાપ પડવાના. હા અમને આવું અમને જાવું અમને ધરું. ઘણાય મને એમ કે અમારા મહેસાણા ત્યાં સેવક આવે ને 40-50 જણા દાદા અમે આવીએ છીએ મેં કીધું, આવો ને. એટલે 4 વ્હીલમાં ગાડીમાં મેપ ગોઠવી દઈએ. એટલે એમાં એરો આમથી આમ આમથી આમ આમથી આમ અહીંયા ઊભી રહીએ. દાદા અમે આમ મેપ નકશો ગોઠવો તો અહીંયા આવી ગયા. મેં કીધું બધે છે એનો નકશો છે એમાં. દેશ કાળ દિશી બીદી સહુ માહી કહું સો કહા જहाँ પ્રભુ નહીં. કયો તો ખરા કે પ્રભુ ક્યાં નથી. જગ મેં જગા ન ખાલી કોઈ કે જहाँ ઈશ્વર ન હોય. એટલે કે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ છે. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હરે હરે પ્રેમથી પ્રગટ થાય લાકડાનો બટકો ખિસ્સામાં રખાય પણ જો મારી પર અગ્નિ પ્રગટ થયો ને તો ભાઈ હિસાબને ડાલું કરીને બહાર નીકળે. પ્રગટની ભક્તિમાં બહુ તાકાત છે. માં આજે થાય છે શું કે ક્યાં આશ્રયથી કોણ આવતું હોય એવું ખબર પડે. ઓહ હા, કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ એમાં સંખ્યા વધતી ગઈ. તો ગુરુજીને શું મારું બેઠું
આશ્રમ એક ઓરડીમાં 4 જણા હોય છે, તોય વધી ગયા, પાછા ઓરડા ચણવા પડશે. એ બાપુ તમારા સેવક બહુ વધી ગયા કે હવે એમાં સાચા કોણ હોય ખોટા કોણ હોય ચેક તો કરવું પડશે. દવા દારૂ આ તે ખાવા પીવાનું, મગના શીરા બને ને તમે જો મોહનથાળ બને ને લાડવા બને ને ઓલા લાડવા બને ને ખીર બને ને તમે રોટલી ને પૂરી ને પરોઠા ને આ ને તે ને હરી હાથ હરી હર દાળ ભાત શાક સંભાર. એમાં ગુરુજી રાતે બધા હોઈ ગયા ને એટલે 2 વાગે હાફૂસ કેરી એકલા, હરી હરી હા, એને ઘોરી નાખી અને હાથમાં બાંધીને પાટો બાંધી માથે લીંબુ નીચેવું હળદર નાખી એટલે આમ લોહી નીકળવું હોય અને પછી એકાએક મરી ગયો, ભાંગી ગયો, તૂટી ગયો, કપાઈ ગયો, રોયા ક્યાંય ગયા બધા. હા, તે આવાજ સાંભળીને બાંધ એ ગુરુજી શું થયું? આ ગોબડું થયું છે, વકે વૈકલું છે, પ્રાણ લઈને જ જવાના, મારો પ્રાણ લઈને જ જશે. એ ગુરુજી એવું બોલોમાં આખા ગામને દવા દો છો, તમારી દવા કાંઈ ન હોય. મારી દવા હોય પણ મારી દવા કોઈ કોણ કરી આવે, કોને કહેવું દવા કરો? તમારી દવા શું છે? રાતે ડબકા કઢી ખાધી હતી હેઠકની બધાએ, કોઈ બાસુંદી પી દીધી હેઠકની. એટલે ગુરુજી બોલ્યા એ તમે આ 5000 જણા છો એમાં કોઈ એક નક્કી કરો કે આ ગુમડાનું રસી જો પી જાય ને નીકળી ગયા, બાસુંદી ને પૂરી નીકળી ગઈ. હો કરતા બધા ઓકે પડ્યા, હજી ગુમડું તો ખાધું. એ જો પહેલા આ આશ્રમ છે, પંચનો કડકો છે. અહીંયા ગરક બારી કરી છે, જેને ગુમડું ન પીવું હોય ને એ મુઠ્ઠીઓ વાળીને હાવોની ઘરે વહી જાય, ધંધા કરે હું છૂટો એટલે એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો, પાંચમો ગયો. 5000માં એક બે જણા રહ્યા. કે તમે શું રહ્યા? ગુમડું પીવાના છો? રસી પીવાના છો? ત્યાં 2 પાછા એટલે કે ગુરુજી આ તો કક્ષ ખાલી થઈ ગયા, તો કે આ ખાવા જો કારણ હતા, ઘર તો જ આવતા હતા, એ કે હાથા તો હતા નહીં. હું ઈચ્છા કરતો હતો કે મારા શ્વાસ હારે તમારું કનેક્શન થાય. હરી હરી ગુરુ શિષ્યમાં હમાઈ ગયા, બાંધ લ્યા ને આજે મારે છોડી પાણી તો આમ કર્યું છે. એટલે આપણે પૂછીને ભણ્યા હોય ને કે જણનો હાથ નીચે હોય કે બાઈનો, તો કે એ ખબર નથી. જનરલ નોલેજ એનો હોય મળી ગયા. બાપુ મોજમાં છે એ જનરલ નોલેજ એનો હોય. ગુરુજી હું એટલે રોકાણું છું કે મારે તમારું રસી પી લેવું છે. જય અરે મરી જાય, જીવ ન જાય, કે જીવ ન જાવ તો ભલે જાઓ પણ તમને તો અડધા પાણી થઈ જાય. ખરેખર કે પાછો ઓકીશ તો કે ના પી લો. એટલે જો આમ પાકો તો ધીમે ધીમું ખેડ કે દબાવતો નહીં, મને દુખે જ બહુ, 5 વાગ્યાની પીડા થાય છે. એમ ઉખેડ્યું અને જો આ જગ્યાએ જો અહીંયા દીકરું અહીંયા એનું છે, રસી નીકળે અહીંથી અને દીકરું કાપી અને અહીંયા લાગી પડે. જ્યાં અહીંયા નાક લઈ ગયો ને ત્યાં તો હાફૂસની વાસ આવે અને આખી કેરી ઘોરેલી કોટલા અંદર આખી પી ગયો હોય છે. અવરી એ ગુરુજી આવા ગુબડા તો તમને આખા શરીરે થાય અને હું એકલો પી જાઉં. અજબ કળાતે અજબ રચી કીર્તન, પામે નહીં કોઈ પાર કળાતે અજબ રચી કીર્તન. એવો છે આ બધું પી જાય એવો સારો. એ સાધુ છે પણ ખરેખર છે, દાતારની પૂરી કૃપા છે. વાહ હા અરે બાપુ. ગુરુભાઈ થોડુંક બોલો.
હા ચા પીવો છે ભગવાન ચા પીવો છે બનાવે દૂધ છે હો. ચા પીવી છે ને બાપા ગુડ તમારી મોજ હોય ત્યાં નહીં તો પછી તમને ડિસ્ટર્બ ન થાય. ગુડભાઈ હાડા સત્સંગ નથી, હાડા કરીને જેવો ચા ગરમ time પાડી છે. દો. એવું નથી दो कमल के बीच આજે યા, મારે બાર વીસ થઈ ગયા. હા, રોજ સત્સંग કરે બાપા થોડો हाँ दो कमल के बीच में भमरा करत गुंजार गुंजार। उन भमरा को पाखो नहीं बिन पाखे उजाड़ मारी हेली रे जान- बिना रे पाले जहाँ सरवर भर्या उन सरवर को नाही रूप हाँ, આ સમજાઈ જાય તોય ઘણું કહેવાય. જય જય ચાવી દે બેટા. અને આમાં એમાં પ્રસાદ પ્રેમી રે હંસલા હોય ઈ ભજન કરે. ભાઈ દે બસ. બધાય ના. ભક્તિ એમ થાય. એ કોઈ માનસરોવર ના હોય ભૂલા પડી ગયા હોય છાપામાં. બગલા ટોળા ભેગા હોય તો એને એની હારે રહેવું પડે ને કારણ કે ભૂલા પડી ગયા છે. પણ ઈ છે તો માનસરોવર ના જ. હા જેદી એનો સમય આવે તેથી પાછા માનસરોવર માં બરાબર. આ બધું એવું છે. આપણે શું આ અનાયાસે બધા ભેગા થયા હોય અનાયાસે બધા ઉડી જતા હોય ચા પીલો છે ને? મોજ આનંદ આવે. છોકર ના લક્ષ્ય તો ખરું ને દરેક ભલે ચા પીશ ને પડી હોય તો ગરમ કરો બનાવી નથી નથી બનાવી નહીં. આપણે ઉરજાનું. હા, ના ના બે હોત કરો બાપુ પ્રસાદી કાંઈક આપે. મોજમાં છે. હવે આપણે- ગુરુભાઈ હા? જરા હવે સત્સંગ કરી દો ને 5 બધા મિનિટ તમને આવે એવો પછી નીકળી જી હા ભાઈ ગાંધીપતિ છે થોડુંક છે થોડુંક ને બોલશે. 5 મિનિટ બોલો જરાક તમને અનુકૂળ લાગે તો 5 મિનિટ હો દાદા 5 મિનિટ આપણે બોલ થોડોક સત્સંગ આપી દઈએ પછી ઉપર